પાટડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી અને આપણા ડેલિગેટ શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાથે આપણે કાલે જે 8 તારીખે બંધારણની મિટિંગ થઈ સાહેબ, એની અંદર આપનું શું કહેવું છે? સમાજની મિટિંગો દરેક વ્યક્તિને પૂછ્યું હતું કે ડાયરેક્ટ મિટિંગ કરી? ના, કોઈને પૂછવામાં આવ્યું નથી. એટલે આ લોકોએ બંધારણ ઘડ્યું તો એ સમાજના નાનાથી નાના યુવાનોને સાથે રાખ્યા છે, ગામડાઓમાં કોઈને રાખવામાં આવ્યા નથી. તો આ ડિસિઝન કેવી રીતે એ લોકોએ લીધું? આ ડિસિઝન મોટા લીધું છે. કોઈ ગામડામાં કોઈ જાણ નથી, કોઈ નાના વર્ગને કોઈને જાણ નથી, યુવા વર્ગને કોઈને જાણ નથી. ડાયરેક્ટ ડિસિઝન લઈને કેમ ચાલે? એટલે સમાજના બધા લોકોને સાથે રાખવા જોઈએ. આ સમાજના બધા લોકોને સાથે રાખી ચાલવાવાળા વ્યક્તિ છે. એટલે આ ડિસિઝન ઉપર તમે શું કહેવા માંગો છો? આ બંધારણ જે ઘડાયું તો એ લોકો દસાડા તાલુકામાં 92 ગામડા, તો એટલી વસ્તી હતી ત્યાં? ના, નથી એટલી વસ્તી. અને ગામોગામ જઈ અને યુવાને અને બધાને જાગૃત કરવા પડે. એ કોઈ કરવામાં આવ્યું નથી. કેવી રીતની કમિટી બોલે, કેવી રીતની 8 તારીખની મિટિંગની અંદર આ બોલવામાં આવે? ડાયરેક્ટ બંધારણ તમને આ લોકો અસ્તિત્વમાં લાવી દીધું, લાવી શકાય ખરું એવી રીતે? ના લાવી શકાય. મતલબ કે તમે આ બંધારણથી સહમત નથી ને? ના, બિલકુલ નહીં. બિલકુલ નહીં.